છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન. રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં. ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે. મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને. ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને. અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે. 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં. તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દારૂ અને ડ્રગ્સના મુદ્દે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અવારનવાર આકરા પાણીએ જોવા મળે છે. વાત કરવી છે કચ્છની, કે જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી વિદેશી દારૂની રેડ છે તે એસએમસી દ્વારા કરવામાં આવી અને મોટી માત્રામાં જે કહેવાય 4 કરોડની આસપાસનો દારૂ, જે 56,000 જેટલી વિદેશી દારૂની બોટલ હતી તે ઝડપી લેવામાં આવી. આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સ્વાભાવિક છે સવાલ ઉઠી રહ્યા છે કે કચ્છ સુધી દારૂ પહોંચી જાય છે અને સ્થાનિક પોલીસ છે તે ઊંઘતી ઝડપાય છે, જ્યારે ગાંધીનગરથી એસએમસીની ટીમ કચ્છમાં જઈને આ દારૂ પકડી લે છે. આ ઘટના મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ આકરી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે અને સાથે જ આજે કચ્છ જિલ્લામાંથી દારૂ અને ટ્રક પકડાઈ છે કટિંગ કરતી, તેમાં જે કયા જિલ્લાઓમાંથી આ ટ્રક પસાર થઈ છે ત્યાંના એસપી સામે પણ કાર્યવાહી કરવા માટે જિગ્નેશ મેવાણીએ માંગ કરતા ખળબળાહટ મચી ગયો છે. આ ઘટના બાબતના સંદર્ભમાં પહેલા જિગ્નેશ મેવાણીનો એ આકરા તેવરવાળો સ્વરૂપ જોઈ લો, તેમાં તેઓ શું કહી રહ્યા છે ગૃહમંત્રીને તે સાંભળો. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો. છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન. રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં. એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય ખાલી પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. અને ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે. મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને. ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને. અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે. 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં. તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેક જિલ્લા પોલીસ વડા જ્યાંમાં સંડોવાલાય તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. આપણે સાંભળ્યા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેઓ ડ્રગ્સ અને દારૂ મુદ્દે હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગૃહ હોય કે પછી ગૃહની બહાર જમીન હોય ત્યાં તેઓ ધુઆંધાર ભાષણ કરી રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે, પરંતુ આજે વિદેશી દારૂનો જથ્થો પકડાયો છે તેને લઈને તેમણે પ્રહાર કરવાની શરૂઆત કરી છે, જેના કારણે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી શું પ્રતિક્રિયા આપે છે. અને જિગ્નેશ મેવાણી વધુમાં કહી રહ્યા છે કે ડ્રગ્સ અને દારૂ મુદ્દે ફરી એકવાર ગૃહમંત્રીનો ભાંડો ફૂટ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.